Assalamualaikum, welcome to another vlog. તો આજનો વ્લોગ થવાનો છે ઈદ વ્લોગ. તો હું આવી રીતે એટલા માટે શૂટ કરું છું બીકોઝ મેં વ્લોગ થોડોક શૂટ કર્યો છે, બહુ થોડોક જ શૂટ કર્યું છે, એટલે મારે આવી રીતે પાછળથી બોલવું પડશે. તો આવો વ્લોગ તો હું ફર્સ્ટ ટાઈમ જ કરું છું બીકોઝ બહુ જ નાની ક્લિપ્સ મેં શૂટ કરી છે. હું ઈદમાં એવી ઓલી થઈ ગઈ હતી ને સાવ બિઝી, એ માટે શૂટ જ નથી કર્યું મેં. જેટલું શૂટ કર્યું છે એટલું અપલોડ કરવાની છું યુટ્યુબમાં. તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો આપણા વ્લોગની સ્ટાર્ટિંગ થવાની છે ઈદના ચાંદ દેખાવાથી. તો આજ છે રવિવારની રાત, ચાંદ દેખાવાનું છે. તમે ચાંદનો વિડીયો જોવો ને હું તમને આગળ મળું છું. ગાઈસ તો માશાલ્લાહથી ઈદનું ચાંદ દેખાય ચીકો છે, તમે જોઈ શકો છો. માશાલ્લાહ જો આ છે ચાંદ. ગાઈસ તો આ ક્લિપમાં તમને બહુ અજીબ રાડું સુરવા મળશે, તો પ્લીઝ એને ઇગ્નોર કરજો બીકોઝ એક્સાઇટમેન્ટમાં રાણ નીકળી ગઈ, તો એને ઇગ્નોર કરજો. હવે આગળ જાઓ. Purple. Last whistle. Pink है वाला, red है वाला ही चाहूँगी फिर. Guys, આ લાસ્ટ વિસલ થાય છે આજ, પછી 1 year પછી થશે. Assalamualaikum, welcome to another vlog. So today is Eid. તો તમને બધાને મારી તરફથી ઈદ મુબારક, ને તમે પણ કોમેન્ટમાં ઈદ મુબારક કરી દેજો. તો ટાણે થઈ ગયું કે સવાર, આજ છે ઈદનો દિવસ, તો તમને શેર કરીશ કે આજનો ઈદનો દિવસ કેવો જવાનો છે આપણો. તો આ બ્લોગમાં બનાવી લેજો, બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત થવાનો છે. તો વિડીયો સ્ટાર્ટ થવા પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. જો મારી મહેંદી આખી હું તમને હમણાં દેખાડું છું. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને વિડીયોમાં બનાવી લેજો, બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો છે આ. તો હવે હું તમને મળું છું રેડી થયા બાદ. હમણાં આપણે નાસ્તો કરશું, શીરખુરમો એન્ડ પૂરી, જે ઈદમાં હોય જ છે. ને પછી હું તમને રેડી થયા બાદ મળું છું. તો વિડીયો બનાવી લેજો. બાય બાય. ગાઈસ તો રેડી થયા પછી કેવી લાગી હતી કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મેં મારી હાથથી આવો બહુ પેશન્સ રાખીને મેકઅપ કર્યો છે, તમે કોમેન્ટમાં જણાવજો કે હું કેવી લાગુ છું. હવે તમે ગાઈસ તો હું રેડી થઈ ચૂકી છું. આ છે મારો આખો લુક, તમે જોઈ શકો છો. હવે તમને આખો લુક દેખાડું. તમે રેડી થઈ ચૂક્યા છે. હા અલીજા, આપજો અલીજા. आ मेरा पास. અલીજા देखो मुझे ना हूँ. कितनी જો ગાઈસ મારી હીલ્સ ખાલી જોઈ શકો છો તમે. તો હું કેવી લાગુ છું કોમેન્ટમાં તો જણાવજો. આ કોણ આવ્યો? અસદભાઈ આવ્યો. અસદ દે ને યાર, ઈ દીધ દઈ દે. हाथ में बरकत तो जोड़ सको છો. દે ને ઈ દી દે, ઈ દી હાજર. કેટલા છે? 750 રૂપિયા. હો ગાઈસ તો आ जाओ हमारी दी. આલી જાણી હતી. અરે રાખ. તો ગાઈસ તો હું કેવી લાગુ છું તમે કોમેન્ટમાં જણાવજો. ગાઈસ તો હવે આપણે અયારને એન્ડ અસદને હાર પહેરાવશું ફ્લાવરનો, બીકોઝ એ બેના ફર્સ્ટ ટાઈમ એ બે 1 મંથના રોજા એક રોજો ગયા વગર એ લોકો રોજા રાખ્યા છે. તો એ ખુશીમાં હાર તો પહેરાવવું જ પડે ને. આટલો ઓલું સહન કરવું બહુ અઘરી વાત છે. એટલી હિંમત જ બહુ અઘરી વાત છે રોજુ રાખવાની. આખો દિવસ સ્કૂલ પ્લસ રોજુ ટ્યુશન પડવું, એ બધી હોવા છતાં એ લોકો રોજા રાખ્યા હતા. બહુ જ સારી વાત છે માશાલ્લાહથી. બેન આખા મંથના રોજા કમ્પ્લીટ થયા, મારા પણ થયા છે. તો તમે એ ક્લિપ જોવો અને કોમેન્ટમાં માશાલ્લાહ જણાવો ન ભૂલતા. ગાઈસ તો અયાનના નસદના બેના 1 મંથના રોજા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો અયાનને આપણે પહેરાશું એ ખુશીમાં. શું પહેરાવશું?
ફૂલનો હાર પહેરાવશું હાલ આપણે પહેરાવીએ એના ગાઈસ તો આ છે હાર નૈયાને પહેરાવશું આપણે તો તમને મારા અને મારી ફેમિલી તરફથી ઈદ મુબારક અહીંયા હવે શું બોલશે ઈદ મુબારક ગાઈસ. ઈદ મુબારક ટુ ઓલ ઓફ યુ હવે આપ તમે કોમેન્ટમાં જણાવી દેજો તમારે કેટલા રોજા થયા છે કે હવે આપણે અસદ હાર પહેરાવશું હાર આપણે અસદ પહેરાવશું હાથ તો જો પેલા ગાઈસ તમારા કપડાં કેવા લાગે તમે કોમેન્ટમાં જણાવજો તમારું ઈદનું આઉટફિટ કેવા કલરનું તેવા કલરનું હાર્ટ કોમેન્ટમાં લખી દેજો તમે જોઈએ કોના કોના હાર્ટ મેચિંગ થાય છે કીટુ અહીંયા મેં કર્યું છે ગાઈસ અમે અહીંયા મેં નિકનેમ કીટુ કહ્યો છે ઘરમાં તમે કીટુ કહ્યું સો ઈદી બી લેવાઈ ગઈ હાર પણ પહેરાઈ ગયા ત્યાર પણ થઈ ગયું અને સેલિબ્રેટ પણ થઈ ગયું બટ ઈદની મેઇન ચીજ શીરખુમ્મો એના વગર ઈદ જ અધૂરી છે આપણી ગાઈસ નાસ્તો તો કરવો જ પડે આખા મહિના થોડુંક બેલેન્સ વિખાઈ ગયું છે હમણાં વાર લાગશે 1 વીક તો ચાહે એવું તો ઈદનું શીરખુમ્મા વગર ઈદ તો અધૂરી જ છે આપણે નાસ્તો જ કરતા મેં ભૂલાઈ ગયો તો આપને તો હવે આપણે નાસ્તો કરી લઈએ શીરખુમ્મો એન્ડ પૂરી તો એના વગર ઈદ ઇનકમ્પ્લીટ છે આપણી ચાલો હવે આપણે નાસ્તો કરી લેશું જો ગાઈસ તો આપણો શીરખુમ્મો છે જોઈ શકો છો આ છે પૂરી તો આપણે નાસ્તો કરી લઈએ ગાઈસ નાસ્તા વાસ્તા કરીને બપોરનું ખાઈ પીને હું થઈ ગઈ હતી બહુ ટાયર્ડ એને મેં વ્લોગ જ ન કર્યો ને હું સૂઈ ગઈ બીકોઝ આખા રમઝાનના રોજાન બસ આખો રમઝાનનો થકાણ ઉતારવાનો મોકો મળ્યો હોય તો આપણે મોકાનો ફાયદો તો ઉપાડવો જ પડે બીકોઝ સ્કૂલની એક જ દિનની રજા દીધી હતી ગાઈસ આટલું ઓલું થાય દુઃખ કે માં એક તો ઈદ આવી વર્ષમાં કોઈ એક જ દિનની રજા દે સાવ એ વાસી રજા તો રાખી જ દઈશું વાસીદાની સ્કૂલ લઈ જાઓ જોઈએ હવે શું કરું વાસીદ નથી રજા રાખી દઈશ તરવાસીદ નથી જવું જ પડશે બીકોઝ સોમવારથી આપણા પેપર સ્ટાર્ટ થવાના છે તો તમે કોમેન્ટમાં બેસ્ટ ઓફ લક ન બોલતા તો હું સૂઈ ગઈ હતી ને પડી ગઈ હતી સાંજ ને પપ્પાએ કીધું કે હાલો આપણે બધે કંઈક ફરવા જઈએ તો અમે બધા એગ્રી થયા બધા પાછા રેડી થયા ખાઈ પીને તો બધા એના અસલી અવતારમાં બધા સૂઈ ગયા હતા નવા કપડાં બધાએ બધું મેકઅપ બધું પૂરું થઈ રિમૂવ કરી નાખ્યું હતું મેકઅપ કપડાં બધા ચેન્જ કરી લીધા હતા પછી સાંજનો ટાણો થયો ને વાગ્યા હતા 6 o'clock વાગ્યા હતા ને 6 વાગે મન થયું કાલો કે બહાર આટો મારી આવી બીકોઝ ઈદમાં જ્ઞાન નહોતા તો સવારના ઘરમાં ને ઘરમાં જ હતા સવારે તો બધું ક્યાં જવાનું ન હોય બીકોઝ ગેસ્ટ આવે એ માટે તો 6 વાગ્યા ને હવે આપણે જવું છે બહાર પણ ક્યાં જવું છે હજી આગળ બતાવું છું બસ આજ ખાવા પીવા જવાનું થશે બીકોઝ બધી જગ્યાએ બહુ જ ટ્રાફિક છે આપણો પણ તહેવાર છે હિન્દુની પણ નવરાત્રિ સ્ટાર્ટ થાય છે નહીં થઈ ચૂકી છે એમાં તો બધી બધી હિન્દુ મુસ્લિમ બધું ટ્રાફિક હોટલમાં ફૂલ હોટલ હતી વેટિંગમાં વાર આવતા હતા ગાઈઝ લિટરલી અમે કેમ ખાધું છે તો અમને જ માન ખબર છે આટલું વેટિંગ કરી 1 hour વેટિંગ કરીને અમને માન ખાવાનું નસીબ થયું મને લાગ્યું કે આ તો ખાવાનું મળશે જ નહીં પૂરું થઈ ગયું પછી અમે નોનવેજ ન ખાધું બીકોઝ નોનવેજ બહુ જ રમઝાનમાં નોનવેજ ખાધું તો આજ મન થયું કે કંઈક વેજ ખાઈએ તો હાલો આપણે આગળ તમને દેખાડીશ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા તો હવે આપણે મળશું કારમાં ગાઈસ તમે જોઈ શકો છો ઈદની કેવી ટ્રાફિક છે રોડ ફૂલ પેક છે દૂર દૂર સુધી
ફૂલ ટ્રાફિક છે. રાત્રે બધા માણા નીકળી પડ્યા ફરવા માટે મારાને મસ્ત. ગાઈસ તો બધી જગ્યાએ જોયા પછી આટલું બધું વેટિંગ કર્યા પછી અમને વિચાર આવ્યો ખાલો ઢોસા જ ખાઈ લઈએ. કાલ પછી કંઈક પંજાબી ખાઈ લેશું, આ ઢોસા ખાઈ લઈએ. એટલે બધું ટ્રાફિક હતું. કોઈ જગ્યાએ તમને કીધું છે કે ક્યાંય જગ્યા જ નહોતી ખાવા માટે. એટલું વેટિંગ કર્યા. ઢોસામાં અમે અડધી કલાક તો વેટિંગ કર્યું જ હશે. એ માટે હવે ઢોસા ખાશું. કેટલા ટાઈમ ઢોસા કરવાનું મન થયું તો ઘણા ટાઈમ ઢોસા નહોતા ખાધા. ઢોસા ઇડલી ખાઈ હવે હું તમને પછી આગળ મળું છું. બ્લોગને એન્જોય કરજો અને મારા બધા હિન્દુ ભાઈ બહેનને હેપી નવરાત્રિ. હવે તમને મળું છું આગળ. આપણે ઇડલી આવી ચૂકી છે અહીંયા અને સોંગ યાદ આવી ગયું. ઢોસા ઇડલી સાંભર ચટણી સોંગ યાદ આવી ગયું. ગાઈસ તો આ છે ઢોસા. ગાઈસ તો આ હવે અમે ઢોસા બોસા ખાઈ લીધા છે. હવે કંઈક ઠંડુ ખાવાની ક્રેવિંગ થાય છે તો અમે આવ્યા છીએ નાનીના ઘરે ખડિયા. ખડીક નાનીના ઘરે સવારના આવ્યા હતા અને આ ક્લિપ વાસી ઈદની છે. એમ તો વાસી ઈદના આખો દી મેં વ્લોગ નહોતો કર્યો બિકોઝ વાસીના દિવસ બધું તૈયાર નહોતું થયું. સિમ્પલ સવારનું ખાઈ પીને જે ડેલી રૂટીન હતું એ અમે ખાઈ પીને સુઈ ગયા હતા. પછી સાંજે અમે ગયા હતા નાનીના ઘરે નાનીના હાથ ચૂમવા માટે. પછી યાદથી નીકળ્યા 10 વાગે રાતના અને લચ્છી પીવાનું મન થઈ ગયું હતું. તો ત્યાં પછી ત્યાંની ફેમસ લચ્છી છે ત્યાં અમે લચ્છી પીવા રોકાણા હતા. લચ્છી બહુ જ મસ્ત હતી. એક નંબર મજા આવી. ઠંડુ ઠંડુ ખાવાની બહુ મજા આવે. તો વાસી ક્લિપ હતી. આખો દી મેં તમને કીધું વ્લોગ નહોતું કર્યું મેં. ને આ ક્લિપ પણ મેં પપ્પાના મોબાઈલથી શૂટ કરી છે બિકોઝ બે મોબાઈલ, એક તો આમ વ્લોગ કરું છું એ ફોન ને મમ્મીનો ફોન, બે મોબાઈલ ઘરે ભૂલાઈ ગયા હતા. આ ફોન ચાર્જમાં જ રહી ગયું. તો મેં કીધું સોચ્યો તો કે વ્લોગ કરીશ નાનીના ઘરે જ. બટ આ મોબાઈલ હું ચાર્જિંગમાં જ ભૂલી ગઈ હતી. ફટાફટ મોડું થતું હતું તો અમે 6 વાગે નીકળી ગયા હતા. પછી રસ્તામાં રસ્તામાં અડધે રસ્તે અમને યાદ આવ્યું. અમે ડુંગરપુર પહોંચ્યા તો અમને યાદ આવ્યું કે અલ્લાહ ફોન તો ઘરે જ ભૂલાઈ ગયું. પાછો ફોન લેવા માટે તો ઘરે આવાય નહીં. એ માટે તો વ્લોગ નહોતો કર્યો. અને આ ક્લિપ પણ પપ્પાના ફોનથી શૂટ કરી હતી. થોડીક રિયાલિટી ઇશ્યુ થોડું ઘણું આવ્યું હશે તો પ્લીઝ મેનેજ કરી લેજો. તો તમે આ ક્લિપ જોવો ને તમે આગળ મળો છો. ગાઈસ જોવો અસદાઈ લચ્છી ખાય. અસદ કેવું ટેસ્ટ છે જો ગાઈસ. આ છે પેંડા લચ્છી. આ લીચા પણ ખાય છે. અમે હાઈવે ઉપર રોકાણા છીએ ખડિયા લચ્છી ખાવા માટે. અહીંયા પણ આવી ગઈ લચ્છી લઈને. જો ગાઈસ હાલ ખોલ. તું કોણ? પેલ તું તો ખોલ. મારા હાથમાં મોબાઈલ છે. દે હું તારી ફોન. જો ગાઈસ આ હે લચ્છી. હા ગાઈસ આ પેંડા લચ્છી છે. જોઈ શકો છો આ છે લચ્છી. ગાઈસ તમને મારો આ અજીબ ગરીબ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. હવે આપણે બહુ દુઃખથી હું કહી શકું છું તો હવે આપણે 2-3 વીક આપણે નહીં મળી શકીએ. 2 વીક નહીં, 2 વીક નહીં મળી શકીએ બિકોઝ મંડેથી મારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો એક્ઝામમાં વ્લોગ નહીં થઈ શકે. રિયલી સોરી ગાઈસ. મને ખુદના કહેતા બહુ દુઃખ થાય છે તો 2 વીક સુધી હું વ્લોગ નહીં કરી શકું. હવે ડાયરેક્ટ વ્લોગ થશે 10માના ફર્સ્ટ ડે. આ મારો 9માનો લાસ્ટ વ્લોગ તો હું તમને કહી શકું છું. 9માનો ફર્સ્ટ વ્લોગ હતો બર્થડે વ્લોગ જે અયાનનો અલીઝાનો બર્થડે હતો. 9નો લાસ્ટ વ્લોગ થવાનો છે. એક બહુ મસ્ત જર્ની રહી છે આપણી 1 યરની જે તમારા લોકો આ મને બહુ એન્જોય કરી. બહુ યાદગાર આપણા પલ યાદ છે. મમ્મીના પપ્પાનો બર્થડે, અહીંયા અલીઝા મારું અસર બધાના બર્થડે આપણે સેલિબ્રેટ કર્યા, વ્લોગ કર્યા, ફરવા ગયા આટલી જગ્યાએ એના વ્લોગ કર્યા. એક મસ્ત એક મેમરી બની ચૂકી છે આપણા લોકોની, આપણી ફેમિલીની.
આપણી અલીરાઠીબા બ્લોગ્સ ફેમિલી બહુ મસ્ત એક મેમરી છે જી આ લાઈફમાં કોઈ નહીં ભૂલાય આપણે. નાઇટનો લાસ્ટ બ્લોગ છે ને હું હવે આ બ્લોગ પાછું 10th ફર્સ્ટ ડેના દિવસે કન્ટિન્યુ કરશું. તો તે માટે ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. આઈ મિસ યુ ગાઈઝ. તમને બહુ મિસ કરીશ. જોઈશ પરીક્ષાના વચમાં એક આદો વ્લોગ હું કોશિશ કરીશ, ટાઈમ હશે તો એક વ્લોગ અપલોડ કરીશ. હું કરતા 9th લાસ્ટ વ્લોગ થવાનો છે. તો કહેતા બહુ દુઃખ થાય છે, બટ ઇટ્સ રિયાલિટી. પર એક્ઝામ ચાલુ એક્ઝામમાં વ્લોગ ન કરી શકે બિકોઝ ટાઈમ જ ન હોય. ડેલી પેપર હોય. બોર્ડની એક્ઝામ તો નથી કે વચમાં ગેપ આવશે 1-2 દિવસનો. ડેલી પેપર હશે, આખો દી પેપરની પ્રિપરેશન કરવાની હોય. તો હાલો, ટેક કેર તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. મેં ચેનલમાં નવા હોય, વિડીયોમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા 100 સબસ્ક્રાઈબર ફટાફટ કમ્પ્લીટ કરાવી દો. ને તમને બહુ મિસ કરશું. તમે પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. ત્યાં આપણી અપડેટ્સ કોક દી આવ્યા રાખે છે. હું તમને કહીશ ઇન્સ્ટાગ્રામમાં તમને કહીશ કે ક્યારે કયું પેપર છે, ત્યાં હું સ્ટોરી મૂકી દઈશ. તો ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપણા મમ્મીના ચેનલને પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, મિસિસ ઠેવા કિચન. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો ચેકઆઉટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે મારી ડેલી અપડેટ્સ જાણી શકશો કે ક્યારે કયું પેપર છે, શું હાલે છે ઘરમાં. બિકોઝ બ્લોગ કરવાનો ટાઈમે બ્લોગમાં એટલો બ્લોગ કરો, પછી એડિટ કરવો, અપલોડ કરવો, બહુ જ મને પહેલાં તો મને લાગ્યું હતું કે સાવ સહેલી વાત છે, ડેલી હું બ્લોગ કરી શકીશ. બટ અત્યારે કરું છું તો મને રિયાલિટી ખબર પડે છે ડેલી બ્લોગ કરવું જરાય સહેલી વાત નથી. ડેલી બ્લોગ જોશું આગળ ફ્યુચરમાં ડેલી બ્લોગ કરી શકીએ તો. ટાણે તો ન કરી શકીએ બિકોઝ ટાઈમ જ નથી. 10મું ચાલુ થવાનું છે. તો ટેક કેર. અલ્લાહ હાફિઝ. બાય.